નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણા રાજ્ય સરકાર દ્વારા NFSA રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો હેઠળ નોંધાયેલ રેશન કાર્ડ ધારકોને સફળતાથી પારદર્શક રીતે અને કોઈપણ વિલંબ વગર રેશનનો જથ્થો મળી રહે તે માટે એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાને વધુ સુચાર બનાવવા માટે સરકારે CBDC PNB ડિજિટલ રૂપી નામની નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ ડિજિટલ વ્યવસ્થાનો લાભ પાલિતાણા તાલુકાના છેવાડાના માનવ સુધી પહોંચાડવા માટે તાલુકા તમામ ગામડાઓમાં PNB ડિજિટલ રૂપી એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને તેમાં ખાતું વોલેટ એક્ટિવ કરવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં મામલતદાર સાહેબ, તમામ નાયબ મામલતદાર સાહેબ તેમજ તમામ ઓપરેટર જોડાયેલા છે. ઘેંટી ગ્રામ્ય પંચાયત ખાતે કેમ્પ કાર્યકર અત્યારે હાલ ઘેંટી ગામ પંચાયત ખાતે આ કેમ્પ પૂર્ણ જોશમાં ચાલી રહ્યો છે, જેમાં આસપાસના વિવિધ ગામોના રેશન કાર્ડ ધારકોને આવરી લેવામાં આવ્યા છે. નાનીમાળ, દેદરવાડા, દુદાળા, આદપુર, કંજરડા આ તમામ ગામના લોકો સફળતાથી ડિજિટલ રૂપી વ્યવસ્થા દ્વારા રૂબરૂ માર્ગદર્શન આપી એપ્લિકેશન ખોલવામાં આવી રહી છે. તાલુકાવાસીઓને અપીલ તંત્ર અને સ્થાનિક સરપંચ અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઘેંટી તેમજ આસપાસના તમામ ગામોમાં NFSA રેશન કાર્ડ ધારકોએ આ કેમ્પમાં વધુમાં વધુ સંખ્યામાં લાભ લેવો અને પોતાની ડિજિટલ પ્રોસેસ પૂર્ણ કરાવી લેવી. જો મામલતદાર કચેરી પુરવઠા શાખા ઓપરેટર વિશાલભાઈ ગેગડિયા અને VCE કામ કરી રહ્યા છે. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેંટી. નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા તાલુકાના ઘેંટી ગામે આજે રાજ્ય સરકાર દ્વારા NSA રેશન કાર્ડ ધારકો સરળતાથી રેશનનો જથ્થો મેળવે અંગેની ડિજિટલ પદ્ધતિ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે. અને આપની સાથે કર્મચારી છે, આપણે એમને પૂછવાનું છે કે આજે જે તમે આજે લાવ્યા છો એ શા બાબત છે અને લોકોને શું એમાં ફાયદો થશે? આજે અમે રાજ્ય સરકાર દ્વારા NFSA રેશન કાર્ડ ધારકોને સરળતાથી રેશન કાર્ડનો જથ્થો મળી રહે તે માટે CBDC ડિજિટલ રૂપીમાં રજીસ્ટ્રેશન કરવા માટે પાલિતાણા તાલુકાના તમામ ગામડામાં PNB એપ્લિકેશન ખોલવા માટેનો કેમ્પ રાખેલો છે. તેમાં અત્યારે હાલ આપણે ઘેંટી ગ્રામ પંચાયતમાં નાનીમાળ, દેદરડા, કંજરડા અને દુધાળા આ 5 ગામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને બધાને સરળતાથી અનાજ મળી રહે તે માટે આપણે બધા લોકોને ફિંગરની જરૂરિયાત પડતી હતી. હવે ફિંગરથી જથ્થો નથી લેવાનો, હવે સ્કેનરથી આપણે અનાજનો જથ્થો મેળવવાનો છે. અને લોકોને વધારેમાં વધારે શું ફાયદો થશે? વધારે લોકોને એ ફાયદો થશે કે અત્યારે બધાને જે ફિંગરપ્રિન્ટ અમુકના ન આવતા હોય, મોટી ઉંમરના થઈ ગયેલા હોય, લોકોને ફિંગરપ્રિન્ટ આવતા નથી અને અને સર્વરમાં પ્રોબ્લેમ આવે છે. એ માટે હવે છે ફોનથી એપ્લિકેશનમાં સ્કેનર કરીને અને તમારો જથ્થો મેળવવાનો રહેશે. પાલિતાણા તાલુકાના જે બીજા પણ કયા ગામડામાં આ બધી સુવિધાઓ શરૂ છે? પાલિતાણા તાલુકાના આપણા બધા ગામડા છે, તેમાં ઘેંટી, ડુંગરપર, ભંડારિયા, નાની રાજસ્થળી, ઠાડેસ, મોટી પાણીયાળી, નાની પાણીયાળી, રાનપડા, નવાસર રોડ, હણોલ, નંગણવદર, મોખડકા, વીરપુર અને વડિયા અને મામલતદાર કચેરીમાં પણ કેમ્પ ચાલુ છે. બધાને મામલતદાર કચેરીમાં સિટી વિસ્તારના લોકો હોય એમને ફોન કરીને જાણ કરવામાં આવે છે અને ત્યાં બોલાવવામાં આવે છે અને બધાનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને બધા લોકોને સરળતાથી લાભ મળી રહે તે માટેનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલું છે. અને બધા કર્મચારીઓ અત્યારે બધા કેમ્પમાં જોડાયેલા છે. અને હાલ હવે લોકોને અંગૂઠાની જરૂર નહીં પડે ને? હાલ લોકોને અંગૂઠાથી જરૂર નહીં પડે, એપ્લિકેશન ફોનમાં ખુલી જશે એટલે લોકોને સ્કેનરથી જથ્થો મેળવવાનો સરળતાથી મળી રહેશે. આ તો આપની સાથે અમારા ગામના એક ભણેલા ગણેલા બેન છે, આપણે એમને પણ પૂછવાનું છે. બેન, આજે આપણા ગામની અંદર જે સુવિધાનો લાભ જે મળી રહ્યો છે એના વિશે આપ શું કહો છો? મારું નામ ચૌહાણ નિશા છે. જે રાજ્ય દ્વારા આપણા રેશન કાર્ડમાં જથ્થો આપે છે ગામના લોકોને, તો ત્યાં સરકાર દ્વારા આજે એને ડિજિટલ કરવામાં આવી રહ્યું છે. વારે વારે આપણે જે અંગૂઠાનો આવતા ને ધક્કા ખાવા પડતા, એના લીધે હવે ડિજિટલના લીધે આપણે ધક્કા નહીં ખાવા પડે, જે સારું એવું કામ કરી રહ્યા છે. સરસ. અને લોકો જે અંગૂઠાથી રાહત મળે છે લોકોને અને સ્કેનર થી જે કામ થાય એ સારું કામ છે કે ગલત છે? સારું કામ છે. હા, તો મિત્રો આપની સાથે દેદરડાના ડીલર, રેશન ડીલર છે, એમને પણ આપણે પૂછવાનું છે. આજે આપણી મુલાકાત થઈ ગઈ છે એમની ઘેટી. તો સાહેબ, આપનું નામ શું છે? માયાભાઈ. તો માયાભાઈ, આજે તમારા ગામમાં પણ આ સુવિધા શરૂ છે અને લોકોને જે હાલાકી ન પડે એ રાજ્ય સરકારે જે સુવિધા આપી છે એના વિશે આપ શું કહો છો? બસ મારું તો એટલું જ કહેવાનું છે, સુવિધા બહુ સારી છે. ઓલા ફિંગરપ્રિન્ટમાં જે
કનેક્ટિવિટી ન આવતી ને એવું બધું થતું. આ એપ ડાઉનલોડ કરવાથી સરળતા રહે છે અને ગ્રાહકને પણ બહુ તકલીફ નથી પડતી અને અમારે દુકાનદાર માટે પણ આ એપ્લિકેશન બહુ સારી છે. તો આ વિશે સરકારે જે સારું કામ કર્યું છે એના વિશે આપ સરકારને શું કહેવા માંગો છો? બસ સરકારને તો આ એપ જો વ્યવસ્થિત ચાલે તો સરકારને ધન્યવાદ છે. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો, આપની મુલાકાત. હા, તો આપણે આજે રેશન ની દુકાને આપણે જે આવ્યા છીએ અને ગ્રાહકો છે એમની મુલાકાત કરવાની છે. ગ્રાહકોને આપણે પૂછવાનું છે કે ભાઈ તમારું નામ શું? મહેશભાઈ લીંબાભાઈ ચાવડા. મહેશભાઈ, આજે જે સુવિધા રાજ્ય સરકારે જે સ્કેનર ની કાઢી છે અને અંગૂઠામાં જે લોકો હેરાન પરેશાન થતા હતા એના વિશે આપનું શું માનવું છે? ના, સુવિધા સારી છે સ્કેનર ની. પેલા અંગૂઠા આવતા નતા, જે લોકો બહુ પરેશાન થતા હતા, કોઈને અંગૂઠા આવતા નતા, એટલે આ સુવિધા સરકારની સારી છે અને આગળ આમાં થોડીક વધારે સરળ પડે એ રીતનું સરકાર કરે એવી દરખાસ્ત. અને સરકાર શ્રીને બીજું શું કહેવા માંગો છો? બીજું અત્યારે તો થોડુંક આમાં કે સ્કેનમાં ઓલું જે આઈડી બનાવવાની બધું થોડુંક તકલીફ વાળું છે, એમાં થોડુંક સરળ થાય તો સારું પડે સરકારને. આભાર.